આપના આશાયી સિરામિક કુકવેરને લાંબા સમય સુધી નોનસ્ટિક રાખવા માટે અહીં એક સરળ માર્ગદર્શિકા છે. આ વિડીયોમાં આપણે સીઝનિંગ, કાર્બનાઇઝેશન અને તેલના જમાવટ વિશે વાત કરીશું. આ વિડીયો અમારા YouTube ચેનલ પર પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે, તો તેને તમારા રસોઈયાને શેર કરવામાં સંકોચો નહીં. સીઝનિંગ. અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારું પેન દર અઠવાડિયે એકવાર સીઝન કરો. પેનને ધીમી આંચ પર ગરમ કરો, પછી ગેસ બંધ કરી દો. પેનની સપાટી પર તેલની પાતળી પરત બ્રશથી લગાવો. તેને 15 થી 20 મિનિટ માટે એમ જ રહેવા દો. ટીશ્યુ અથવા નરમ કપડાથી સાફ કરી લો. પેનને જેમ છે તેમ જ સ્ટોર કરો. કાર્બનાઇઝેશન. જો તમને તમારા પેન પર કાળા ધબ્બા કે તેલના નિશાન દેખાય તો ચિંતા ન કરો. આ કાર્બનાઇઝેશન છે અને નિયમિત ઉપયોગમાં આવવું સંપૂર્ણ રીતે સામાન્ય છે. બેકિંગ સોડા અને હળવા ડિશ સોપને ગરમ પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ધીમેથી પેન પર ઘસો. નરમ સ્પોન્જથી સાફ કરો. ગુંગળા પાણીથી ધોઈ લો. માઇક્રોફાઇબર કે નરમ મલમલના કપડાનો ઉપયોગ કરીને પેનને સારી રીતે લૂછી લો.